અમદાવાદની કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલની સમગ્ર કાંડ કુંડળી હવે ખુલ્લી પડી ગઈ છે અને આ ખ્યાતિ હોસ્પિટલના લાલચી ડોક્ટરોનું મગજ પણ એટલું શાતિર છે કે પોલીસ પણ બે ઘડી વિચારતી થઈ જાય કે આ સ્પેશિયલિસ્ટ ડોક્ટરો છે કે ક્રાઇમ એક્સપર્ટ્સ। ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય સૂત્રધારો પોલીસના સકંજામાં છે। ક્રાઇમ બ્રાન્ચે પાંચે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે અને તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ 1 વર્ષમાં પીએમજે અંતર્ગત કૌભાંડ કરી સરકારી તિજોરીને 11 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રેવન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30% ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ મારફતે 30%નો રેવન્યુ ત્યાંથી મળતો હતો કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમજે પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય, એક એમરજન્સી કેસ, એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા। તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા। પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે લાગે કે આ ડોક્ટર કરતા વધારે ક્રાઇમ એક્સપર્ટ હોય। ભાંડો ફૂટ્યા બાદ પોલીસથી બચવા આરોપીઓ ચાઇનીઝ અને રશિયન એપનો ઉપયોગ કરી એકબીજા સાથે સંપર્કમાં રહેતા હતા। ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે। આ જ્યારે અહીંથી પહેલા આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા। આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા। ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે। મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલા આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો, ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર હતા। ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર 7 લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે, જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા। તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો, ખર્ચા પણ કરવાનો, અગર કોઈ ગિફ્ટ આપવાનો છે, કમિશન આપવાનો છે, આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો હતો। પોલીસે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ, પંકિલ પટેલ અને પ્રદીપ ભટ્ટની ધરપકડ કરી લીધી છે। ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલે પીએમજેનો દુરુપયોગ કરી કાવતરા રચ્યા છે। તપાસમાં ખુલાસો થયો છે કે મેડિકલ કેમ્પ કરવા માટે જે તે ગામના સરપંચને પણ કમિશન આપતા હતા। અન્ય હોસ્પિટલના તબીબોને પણ દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં રિફર કરવા માટે કમિશન આપવામાં આવતું હતું। પોલીસ તપાસમાં હજી પણ મહત્વના ખુલાસા થવાની શક્યતાઓ છે। બોરેસરા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાય છે, તેમાંથી ડોક્ટરો જેટલા દર્દીઓની પસંદગી કરે છે પોતાની લાલચ સંતોષવા, તેમનામાંથી 19 કે જેમાંથી 2 દર્દીઓના એન્જિયોપ્લાસ્ટી દરમિયાન મોત થતા પરિવારજનો વિરોધ કરે છે અને આ નરાધમોનો ભાંડો ફૂટી જાય છે। ધીરે ધીરે આરોપીઓ પકડાય છે અને પૂછપરછમાં ખ્યાતિ હોસ્પિટલની આખી કાંડ કુંડળી ખુલ્લી પડી જાય છે। ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ, પંકિલ પટેલ અને પ્રદીપ ભટ્ટ વિચાર
ડોક્ટરો ભાંડો ફૂટ્યા બાદ જ્યારે આ સ્પેશિયલિસ્ટ ડોક્ટરો ભાગ્યા ત્યારે એકબીજા સાથે ચાઇનીઝ અને રશિયન એપની મદદથી ચેટ કરતા કે લોકેશન ટ્રેસ ના થઈ શકે, ગૂગલ પર સર્ચ કરતા કે કેવી રીતના પોલીસથી બચવું. ડોક્ટર કે ક્રાઇમ એક્સપર્ટ ગામોમાં કેમ્પ યોજીને બળીના બકરાઓ શોધતા, સરપંચને કમિશન આપતા 70% હોસ્પિટલની આવક પીએમ જયની થતી. એટલે વિચાર કરો કેટલાય દર્દીઓને જરૂર નહીં હોય છતાં સર્જરીઓ કરી નાખી હશે, જરૂર ના હોય છતાં ઇમરજન્સી કેટેગરીમાં નાખીને પૈસા પડાવી લેતા. અન્ય હોસ્પિટલો સાથે પણ એવા સેટિંગ કમિશન આપે કે તેમના દર્દીઓ અહીંયા રિફર કરાવીને પૈસા કમાઈ લે. આ ખ્યાતિ હોસ્પિટલ શૈતાની યમદૂતોથી ભરેલી હતી. એવા શૈતાન જેને દર્દીના શરીરમાં માત્ર ને માત્ર પૈસા જ દેખાતા. શરીર ચૂથો, એમાંથી પૈસા કાઢો, આ જ લક્ષ્ય. આ એક ખ્યાતિ હોસ્પિટલ છે. વિચાર કર્યો અન્ય હોસ્પિટલો રિફર કરવા માટે માનતી, કમિશન માટે ખાલી. તો આવા કૌભાંડ કેટલી હોસ્પિટલો કરતી હશે? એને લઈને કેવી તપાસ કરશે સરકાર? તપાસ થશે કે પછી માત્ર ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી ડોક્ટરોને સજા ફટકારીને સંતોષ મનાઈ જશે? આજે દર્દીઓ સારવાર કરાવતા ડરી રહ્યા છે. જવાબદારી બને છે તંત્ર અને સરકારની પણ કે દર્દીઓનો એ વિશ્વાસ પાછો લાવે.